હેલો, ગુડ મોર્નિંગ. બધાને સંભળાતું હશે, બરાબર છે? આપણે કેમેસ્ટ્રી પેપર 5, ફિઝિકલ કેમેસ્ટ્રી પેપર 5, એમાં આયોનિક સંતુલન આપણું અત્યારે ચાલુ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે આયોનિક સંતુલનની અંદર તમને કોઈ પણ ક્ષારનું દ્રાવણ આપેલું હોય તો તમે કહી શકશો કે આપેલા આપેલું દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે. હવે હું સાદામાં સાદું તમને વાત કરું કે એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર છે, બરાબર? તો એનું જલીય દ્રાવણ એસિડિક બનશે કે બેઝિક બનશે? કોઈ એક વિદ્યાર્થી જવાબ આપે. એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ એસિડિક બનશે કે બેઝિક બનશે? ચલો, એમોનિયમ ક્લોરાઇડમાં પાણી નાખીએ એટલે કે એમોનિયમ ક્લોરાઇડ પ્લસ H2O, તો તમને રિએક્શન કેવું જોવા મળે? શું નીપજ મળે? ગયો લેક્ચર તો ભરેલો જ હશે તમે. NH4OH થાય. હા, NH4OH અને HCl. તો તમારું દ્રાવણ કેવું બને? એસિડિક કે બેઝિક? તમે કહો છો કે એક બાજુ NH4OH મળે છે અને બીજી બાજુ HCl મળે છે. તો હવે NH4OH અને HCl માં પ્રબળ કોણ છે? HCl. બરાબર? HCl પ્રબળ છે, માટે તમારું જલીય દ્રાવણ કેવું બને છે? એસિડિક બને છે. હવે બીજી એક વાત કરીએ આપણે કે એમોનિયમ એસિટેટ એનું જલીય દ્રાવણ બનાવીએ તો એસિટિક એસિડ અને NH4OH બને છે. અને બંનેની પ્રબળતા સરખી છે. બંને વીક છે, પણ પ્રબળતા સરખી હોવાથી તમારું દ્રાવણ કેવું બને છે? તટસ્થ બને છે, તટસ્થ. એ રીતથી એમોનિયમ કાર્બોનેટની વાત કરીએ તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને H2CO3 કાર્બોનિક એસિડ, એ બંનેમાં NH4OH પ્રબળ હોવાથી દ્રાવણ તમારું બેઝિક બને છે. આ એક માર્કમાં પૂછાય એવા ક્વેશ્ચન છે. છેલ્લે આપણે એક ઇક્વેશન ડિરાઈવ કરેલું. હવે જો આ ઇક્વેશન છે, એવા 3 તમારે સમીકરણ ડિરાઈવ કરવાના છે. કયા કયા? તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું જળ વિભાજન. પછી બીજો પ્રકાર આવે છે તમારે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું જળ વિભાજન. અને ત્રીજો પ્રકાર છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું જળ વિભાજન. આ 3 પ્રકારના દ્રાવણો ના 4 સમીકરણો તમારે મેળવવાના છે. દરેકના 4 સમીકરણો. પહેલું જળ વિભાજન અચળાંક KH, પછી બીજું આવશે તમારે KH, KB અને KW વચ્ચેનો સંબંધ. ત્રીજું છે જળ વિભાજન અંશ અને ચોથું છે pH, PKB અને C0 વચ્ચેનો સંબંધ. એટલે તમારે ટોટલ 12 ઇક્વેશન આવા થશે. એટલે બધા એક સરખા જ લાગશે તમને. એટલે તમારે યાદ રાખવાની ટેકનિક હું બોલું તે બરાબર સાંભળજો. પહેલું આપણે જોઈએ, ગયા વખતે આપણે એની ચર્ચા કરેલી જ છે,
પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું જળ વિભાજન. તો કયો ક્ષાર આવશે? પ્રબળ એસિડ અને નિર્બળ બેઝથી બનેલો ક્ષારનું નામ બોલો. NH4Cl એક એવો ક્ષાર છે કે જે HCl પ્રબળ એસિડ અને NH4OH નિર્બળ બેઝથી બનેલો છે. બરાબર. તો આવા NH4Cl ના જલીય દ્રાવણની અંદર જે જળ વિભાજન થાય છે એની બાબતના તમારે જળ વિભાજન અચળાંક Kb, KH અને KW વચ્ચેનો સંબંધ, જળ વિભાજન અંશ અને pH શોધવાનું છે. હવે તમારે એક ક્ષાર છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો, એનો અર્થ કે તમારું દ્રાવણ કેવું હોવું જોઈએ? NH4Cl નો ક્ષાર હોય તો તમારું દ્રાવણ એસિડિક હશે કે બેઝિક હશે? જો આટલું નહીં આવડે તો ઇક્વેશન કશા યાદ નહીં રહે. કયું દ્રાવણ બને તમારું? NH4Cl નું જલીય દ્રાવણ એસિડિક હોય કે બેઝિક હોય? એસિડિક હોય. બરાબર. હવે એનો અર્થ કે તમારા દ્રાવણમાં H3O+ આયન છે અને નિર્બળ બેઝ છે. તો તમારે જળ વિભાજન અચળાંક KH શોધવા માટે ક્ષાર A+ અને B- માંથી તમારે નિર્બળ બેઝ બનાવવો છે AOH. તો તમારે ક્ષારમાંથી A+ સાથે પાણીની પ્રક્રિયા બતાવી AOH એટલે કે નિર્બળ બેઝ અને H3O+ આયન એટલે કે પ્રબળ એસિડ બને છે. કેમ કે તમારો ક્ષાર છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો છે. એટલે તમારા નિપજની અંદર એસિડ એટલે H3O+ નો આયન હોવું જોઈએ, નિર્બળ બેઝ એટલે AOH હોવું જોઈએ. ક્ષાર છે તમને ખબર હોવી જોઈએ A+, B- માં A+ સાથે તમે રિએક્શન કરો તો તમારી પ્રોડક્ટ AOH બને. બરાબર. ધારો કે એમોનિયમ ક્લોરાઇડની વાત કરીએ આપણે તો NH4+ આયન છે, એની પાણી સાથે પ્રક્રિયા કરો NH4OH અને H2O H3O+ આયન મળે. બરાબર. આ સાઈડ પર તમે લખી નાખો, હું બોલું તે લખો. એમોનિયમ ક્લોરાઇડ પ્લસ H2O નિપજ તરીકે તમને મળશે NH4OH અને HCl. એનો અર્થ કેવું થાય કે તમારી નિપજમાં AOH તમારે બતાવવો પડે. બરાબર. હવે સંતુલનના નિયમ પ્રમાણે જઈએ તો K બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક. નિપજ તરીકે AOH ઇન્ટુ H3O+1 આયન છેદમાં પ્રક્રિયક એટલે A+ આયનની સાંદ્રતા અને H2O નો સ્ક્વેર. હવે તમને ખબર છે કે આપણે જળ વિભાજનની પ્રક્રિયા કરીએ પાણીનું ખૂબ પ્રમાણ હોય છે એટલે આપણે K ઇન્ટુ H2O નો સ્ક્વેર છે એની જગ્યાએ એક નવો અચળાંક જળ વિભાજન અચળાંક KH લખીએ છીએ. તો KH બરાબર AOH H3O+ આયન છેદમાં A+ આયન, જ્યાં KH ક્ષાર AB નો જળ વિભાજન અચળાંક કહે છે. બરાબર. આ સમીકરણમાં તમારે યાદ શું રાખવાનું છે મને કહો. અગત્યનો પોઈન્ટ કયો કહેવાય તમારા માટે? તો કે આ ઇક્વેશન અગત્યનું છે. A+ H2O AOH અને H3O+. આ તમને યાદ રહેવું જ જોઈએ.
પણ એને ગોખવાનું નથી. તમારો ક્ષાર કયો છે? પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ છે, માટે તમારે H3O+ આયન મળવું જોઈએ અને નિર્બળ બેઝ તરીકે AOH મળવો જોઈએ. બરાબર, હવે આગળ જોઈએ આપણે KH, KB અને KW વચ્ચેનો સંબંધ. હવે અહીંયા KB કેમ લીધેલો છે? આગળના સમીકરણમાં તમારે Ka આવશે, તો કે KB એટલા માટે લીધેલો છે, તમારા નિપજની અંદર નિર્બળ બેઝ મળે છે, એનું તમારે સંતુલન અચળાંક KB શોધવાનો છે. આયનીકરણ અચળાંક KB કોના માટે? નિર્બળ બેઝ માટે. કેમ? તો કે તમારે નિપજમાં નિર્બળ બેઝ મળે છે, બરાબર ને? AOH અને H3O+1. મેં કીધું ને તમારું આ સમીકરણ ખૂબ અગત્યનું છે. હમણાં આપણે જોયું ને, આ AOH છે અને આ H3O+1 છે. તો AOH એ નિર્બળ બેઝ છે, એને આપણે આયનીકરણ અચળાંક શોધવાનો છે KB. તો કે તમે જાણો છો કે AOH છે એનું આયનીકરણ થાય A+ અને OH- આયન. અહીંયા આપણે AOH તરીકે તમને શું કીધેલું છે? મેં NH4OH લીધેલો છે આપણે. તો સાઈડ પર લખી નાખો, NH4OH માંથી આયનીકરણ થાય NH4+1 અને OH- આયન મળે છે. હવે સંતુલનના નિયમ પ્રમાણે જોઈએ તો નિપજ છેદમાં પ્રક્રિયક, એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. KB એટલે એટલા માટે લીધેલો છે કે નિર્બળ બેઝની આપણે વાત કરીએ છીએ, એટલે કે આપણે KB ને સંતુલન અચળાંક તરીકે લઈએ છીએ, તો કે KB ને નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક કહીએ છીએ. તો હવે આપણે જોઈએ, આ સમીકરણને આપણે 5.2 નામ આપેલું છે અને 5.1 આપણે આ સમીકરણ છે. બરાબર, બરાબર જોઈ લેજો. 5.1 સમીકરણ અને 5.2 સમીકરણને ડાબી બાજુ અને જમણી બાજુ ગુણતા. ખ્યાલ આવે છે? ડાબી બાજુનો જે ભાગ છે એ ડાબી બાજુ ગુણાકાર કરવાનો અને જમણી બાજુનો જે ભાગ છે એને જમણી બાજુ ગુણાકાર કરવાનો. તો બંને બાજુ તમે ગુણાકાર કરો તમારી નોટમાં અને આ સમીકરણ આવશે તમારે H3O+ OH- બરાબર KH × KB. 2 મિનિટનો સમય આપું છું, જો આ સમીકરણ આવે છે કે નહીં. પાંચ 5.1 સમીકરણ લખો અને 5.2 સમીકરણ લખો. અને ડાબી બાજુનો ગુણાકાર ડાબી બાજુ કરો. તો અહીંયા છે તમારે A+ અને AOH- છે છેદમાં એ નીકળી જશે અને H3O+ આયન અને OH- બરાબર KH × KB આવશે. તો તમને ખબર છે 11માં આવી ગયેલું છે H3O+ આયન અને OH આયન બરાબર આપણે KW પાણીનો આયનિક ગુણાકાર લખીએ છીએ, એટલે કે KW બરાબર KH × KB, અથવા તમે KH બરાબર KW ના છેદમાં KB લખી શકો છો. બરાબર, આ બીજું સમીકરણ તમને મળશે અગત્યનું. ત્યાર પછી આપણે આવે છે નવું સમીકરણ મેળવવા માટે ત્રીજો પોઈન્ટ આવે છે જળ વિભાજન અંશ. બરાબર, આપણે આલ્ફા લખતા હતા ને, આયનીકરણ અંશ. અંશ એટલે જથ્થો, બાકી બચેલો જથ્થો.
તો અહીંયા કોની વાત કરીએ છીએ? જળ વિભાજનની. જળ વિભાજન અંશ એટલે કેટલામાં ભાગનું જળ વિભાજન થયેલું છે. સંતુલન સમયે કુલ ક્ષારના જેટલામાં ભાગનું જળ વિભાજન થયું હોય તેને ક્ષારનો જળ વિભાજન અંશ કહે છે. બરાબર? તેને H સંજ્ઞા વડે દર્શાવાય છે. જો સંતુલને ક્ષારનો જળ વિભાજન અંશ H હોય અને ક્ષારની શરૂઆતની સાંદ્રતા C0 મોલ પર લિટર હોય તો સંતુલન સમયે જુદા જુદા ઘટકનું સાંદ્રણ આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ. F5માં તમને યાદ હોય આલ્ફા જેવું લખતા હતા ને, C0 ઇન્ટુ આલ્ફા, C0 ઇન્ટુ આલ્ફા, C0 ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. તો આલ્ફા અને H લગભગ એક સરખા થાય આ સમીકરણની દ્રષ્ટિએ લખવા માટે. આલ્ફા પણ એ અંશ જ બતાવે છે, વિયોજન અંશ, જ્યારે આ જળ વિભાજન અંશ બતાવે છે. આ સમીકરણ તમારે આગળ આવી ગયેલું છે, પહેલું જ સમીકરણ. મેં તમને કીધું હતું ને અગત્યનું સમીકરણ છે. કેમ? તો કે નિર્બળ બેઝ ને પ્રબળ એસિડ બને છે. દ્રાવણની શરૂઆતની સાંદ્રતા આપણે C0 લીધેલી છે, જળ વિભાજન અંશ H છે, માટે આપણે સંતુલનના નિયમ પ્રમાણે જોઈએ તો કે જળ વિભાજન અચળાંક KH બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા તરીકે C0H ઇન્ટુ C0H છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે C0 1 માઇનસ H એટલે KH બરાબર એક C0 કેન્સલ થશે એટલે C0 H સ્ક્વેર ડિવાઇડ 1 માઇનસ H. હવે તમને ખબર છે કે H ની કિંમત ખૂબ જ ઓછી હોય છે. બરાબર? તો H ની 1 માઇનસ H ની કિંમત આપણે 0 લઈએ છીએ. કેમ? તો કે બેઝ ખૂબ જ નિર્બળ છે, એકની સરખામણીમાં H નું મૂલ્ય ઘણું ઓછું આવશે. એટલે H તમે અહીંયા 0 મૂકો તો 1 માઇનસ H બરાબર 1 થશે. તો KH બરાબર C0 H સ્ક્વેર. H સ્ક્વેર ને તમે સૂત્રનો કરતા બનાવો, KH ના છેદમાં C0. ફરી આપણે H ને આપણે અલગ કરીએ તો અંડર રૂટ KH બાય C0. હવે KH ની કિંમત આપણે મૂકીશું KW ના છેદમાં KB ઇન્ટુ C0. બરાબર? એ કિંમત મૂકો એટલે H ની કિંમત તમને આ મળે છે KW ના છેદમાં KB ઇન્ટુ C0. કેટલામાં ભાગનું વિયોજન થાય છે તે ક્ષારનો જળ વિભાજન અંશ H ની કિંમત તમને આટલી મળે છે. એનો ઉપયોગ તમારે આગળ કરવો પડશે. હવે આપણે ચોથું સમીકરણ મેળવવાનું છે. pH, pKb અને C0 વચ્ચેનો સંબંધ. ધારો કે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના ક્ષાર એબીના જળ વિભાજનની ક્રિયામાં સંતુલન સમયે H3O પ્લસ આયનનું સાંદ્રતા C0H મોલ પર લિટર છે. હમણાં આપણે જોયું ને, અહીંથી આપણે આ સમીકરણમાંથી લીધી. H3O બરાબર C0H. કેમ? તો કે આપણે pH જોઈએ છે. pH મેળવવા માટે H3O બરાબર C0H મોલ પર લિટર લીધેલું છે. હવે આપણે H3O ને માઇનસ લોગ થી ગુણીએ આપણે. બરાબર? એ પહેલા આપણે કિંમત મૂકીએ કે H3O બરાબર C0H છે. તો H ની કિંમત આપણે મૂકીએ છીએ. તો એની કિંમત મૂકતા અંડર રૂટ KW ઇન્ટુ KB
ઇન્ટુ C0. હજુ પાછું રીએરેન્જમેન્ટ કરીએ આપણે. H3O બરાબર √KW ઇન્ટુ C0 છેદમાં KB. આ તમને ખ્યાલ આવી જશે, અંદર જાય એટલે C0 નો સ્ક્વેર થશે, એટલે એક C0 કેન્સલ થશે. હવે આપણે જોઈએ છે પીએચ, તો બંને બાજુ આપણે માઇનસ લોગથી ગુણીએ છીએ. માઇનસ લોગ H3O પ્લસ -1/2 log KW પ્લસ 1/2 log KB. એકચ્યુઅલી માઇનસ આવે, છેદમાં છેદ પણ છેદમાં છે એટલે માઇનસ આવે, પણ આપણે માઇનસથી ગુણીએ છીએ એટલે પ્લસ 1/2 log KB -1/2 log બેઝ 10 C0. તો પીએચ બરાબર 1/2 PKW માઇનસ PKB માઇનસ log C0. બરાબર. આથી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના જલીય દ્રાવણની પીએચ કિંમત નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક એટલે KB ઉપરાંત ક્ષારની શરૂઆતની સાંદ્રતા C0 મોલ પર લિટર પર આધાર રાખે છે. તમે જુઓ અહીંયા પીએચ નું સૂત્ર છે આ 1/2 PKW માઇનસ PKB, એટલે બેઝનો અચળાંક, આયનીકરણ અચળાંક, અને C0 એટલે તમારા દ્રાવણની સાંદ્રતા. બરાબર. આ ક્લિયર હશે તો એના જેવા જ આગળના બે સમીકરણો મેળવવાના છે બે દ્રાવણો માટે. આપણે હમણાં કોની વાત કરી? તો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારની આપણે વાત કરી. બરાબર. હવે આપણે વાત કરવાની છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારોનું જળ વિભાજન. પહેલામાં પેલું તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર બોલો. આગળથી ચોપડીમાંથી જોઈને પણ બોલો. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું જળ વિભાજન. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું નામ બોલો. આગળ ચોપડીના પહેલા જ પેજ ઉપર આપેલું છે, વાંચો તો ખ્યાલ આવશે. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ ક્ષાર બનાવવો હોય તો એ નિર્બળ એસિડ તરીકે શું લો તમે? એસિટિક એસિડ. પ્રબળ બેઝ તરીકે NaOH. બરાબર. કોઈ પણ ક્ષાર બનાવવો હોય તો આ જે સમીકરણમાં આપેલું છે, તમને લખેલું છે કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એટલે એસિટિક એસિડ છે અને NaOH. એ બંને વચ્ચે પ્રક્રિયા કરો તો શું મળે તમને? ચાલો મને કહો. ક્ષાર અને પાણી મળે. બરાબર છે. તો કયો ક્ષાર મળે? લખો, ચોપડીમાં લખો, તમારી નોટમાં લખો. એસિટિક એસિડ અને NaOH વચ્ચે પ્રક્રિયા થાય તો કઈ નિપજ મળશે? નોટમાં લખ્યું ખરું? એસિટિક એસિડ અને NaOH.
કઈ નિપજ મળશે? હા હા બરાબર બોલો, ફરી બોલો. સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ બરાબર છે. એટલે આપણે કયો ક્ષાર લેવાનો છે? લખો, હું લખાવું એમ. સોડિયમ એસિટેટ નો ક્ષાર કહેવાય, બરાબર. એટલે CH3COO Na. હવે એમાં પાણી નાખો તો નિપજ કઈ મળે? એસિટિક એસિડ અને NaOH. લખો, તમારે નોટમાં લખો તો જ ખ્યાલ આવશે. એટલે કે તમારું દ્રાવણ છે પ્રબળ બેઝ છે, તો તમારા રિએક્શનની અંદર નિપજમાં OH આયન હોવો જોઈએ. અને નિર્બળ એસિડ છે એટલે તમારા જે રાસાયણિક પ્રક્રિયા મળે એની નિપજમાં HB હોવો જોઈએ. તમારે HB જોઈતો હોય તો ક્ષાર AB માંથી કોની સાથે રિએક્શન કરો? તો કે B- આયન સાથે. B- આયન પ્લસ વોટર, અહીંયા પ્લસ ની નિશાની આવશે, HB પ્લસ OH. કેમ? તો કે તમારે નિર્બળ એસિડ જોઈએ છે અને પ્રબળ બેઝ જોઈએ છે, એનું દ્રાવણ તમારી આગળ છે. આપણું હેડિંગ છે જળ વિભાજન અચળાંક KH. તો કે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર AB ના જલીય દ્રાવણમાં જળ વિભાજનની ક્રિયા નીચે પ્રમાણે આપણે લખી શકીએ. એટલે કે B- પ્લસ H2O, HB પ્લસ OH માઇનસ આયન. સંતુલનના નિયમ પ્રમાણે જઈએ તો K ઇક્વલ ટુ HB OH, એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પાણીની સાંદ્રતા ખૂબ વધારે છે એટલે એક નવો અચળાંક લખીએ છીએ, જેને આપણે જળ વિભાજન અચળાંક કહીએ છીએ. તો KH બરાબર HB OH માઇનસ B. બરાબર. આ 5.9 તમારે યાદ રાખવાનું છે. હવે આપણે બીજો પોઈન્ટ જોવાનો છે, KH, K અને KW વચ્ચેનો સંબંધ. આગળ આપણે KB લીધેલો હતો, અહીંયા આપણે Ka લેવું પડશે. કેમ? તો કે નિર્બળ એસિડ મળે છે. તો કે નિર્બળ એસિડ અને પાણી સાથે પ્રક્રિયા થાય, H3O પ્લસ આયન અને B- આયન મળે છે. તો સંતુલનના નિયમ પ્રમાણે જઈએ તો K બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એટલે H3O પ્લસ B- છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એટલે H2O. કોઈનું માઇક ચાલુ રહી ગયું છે? માઇક બંધ કરો. તો K બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પાણીની સાંદ્રતા વધારે છે એટલે નવો અચળાંક આપણે Ka લખીએ. એટલે કે Ka બરાબર H3O પ્લસ B- અને HB. ફરી આગળની જેમ જ 5.9 અને 5.10 એ બંને સમીકરણને ડાબી બાજુ સાથે ગુણાકાર કરવાનો અને જમણી બાજુ સાથે ગુણાકાર કરતા H3O પ્લસ OH આયન બરાબર K ઇન્ટુ KH. હવે H3O અને OH આયન બરાબર આપણે પાણીનો આયનિક ગુણાકાર કહીએ છીએ. માટે H3O પ્લસ આયન અને OH આયનની જગ્યાએ KW લખતા. તો KW બરાબર K ઇન્ટુ KH. તો KH બરાબર KW ના છેદમાં Ka. આગળ જ્યારે પ્રબળ એસિડ હતું ત્યારે KH બરાબર KW ના છેદમાં KB હતો. અહીંયા આપણે શું છે? નિર્બળ એસિડનું દ્રાવણ બને છે, બરાબર. એટલે આપણે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક આપણે લઈએ છીએ. હવે આવે છે ત્રીજો પોઈન્ટ, જળ વિભાજન અંશ. તો કે જો સંતુલન સમયે ક્ષાર AB નો જળ વિભાજન અંશ H હોય
ક્ષાર AB નું શરૂઆતનું સાંદ્રતા C0 મોલ પર લિટર હોય તો સંતુલન સમયે જુદા જુદા ઘટકોના સાંદ્રણો આપણે આ રીતે લખી શકીએ. આગળની જેમ જ આલ્ફા કીધેલું ને એવું H છે તો C0H C0H C01 માઇનસ H કોની તો કે B માઇનસ આઈની તો KH બરાબર C0H ઇન્ટુ C0H છેદમાં C01 માઇનસ H. હજુ અહીંયા આપણે H ને અવગણીએ એટલે C0H સ્ક્વેર આવશે. બરાબર અહીંયા આપણે H ને અવગણીએ છીએ તો KH બરાબર C0H સ્ક્વેર. H સ્ક્વેર ઇક્વલ ટુ KH ના છેદમાં C0 તો H બરાબર અંડર રૂટ KH ના છેદમાં C0 તો H બરાબર આ KH ની કિંમત મૂકતા અંડર રૂટ KW ના છેદમાં KA KW ના છેદમાં KA ઇન્ટુ C0. બરાબર આ સમીકરણ તમને મળે છે. ત્યાર પછી આપણે pH માટે જોવાનું છે. આગળના જે દ્રાવણમાં આપણે વાત કરેલી તેમાં આપણે H3O આયન લીધેલું હતું. કેમ તો કે આપણે પ્રબળ એસિડ હતો. અહીંયા આપણે પ્રબળ બેઝ છે એટલે OH આયન બરાબર C0H. એ કઈ રીતથી લીધેલું છે તો કે હમણાં આપણે લીધી વાત કરીને આ એ OH આયન બરાબર C0H જળ વિભાજન અંશની અંદર આપણે વાત કરેલી હતી એ જ સૂત્રને આપણે વાપરવાનું છે. તો OH બરાબર C0H મોલ પર લિટર. હવે H3O ઇન્ટુ OH આયન બરાબર KW છે. અહીંયા એની અંદર આપણે OH આયનની કિંમત મૂકીએ કઈ તો કે C0H તો H3O બરાબર KW ના છેદમાં C0H. બરાબર હવે H ની કિંમત મૂકતા H3O બરાબર KW ના છેદમાં C0 અંડર રૂટ C0 ઇન્ટુ KA ના છેદમાં KW. હજુ આપણે સાદુરૂપ આપ્યાનું તો H3O બરાબર KW KA ના છેદમાં C0. હવે અહીંયા માઇનસ લોગ આયન લેતા બંને બાજુ માઇનસ લોગથી ગુણતા એટલે માઇનસ લોગ H3O આયન માઇનસ 1/2 લોગ KW માઇનસ 1/2 લોગ KA પ્લસ 1/2 લોગ C0 એટલે pH બરાબર 1/2 pKW pKa પ્લસ લોગ C0. આ તમારે સમીકરણ યાદ રાખવું પડશે. એટલે પ્રબળ એસિડ નિર્બળ બેઝ ની વાત આપણે અહીંયા પૂરી થાય છે. એટલે બીજા દ્રાવણની વાત પૂરી થઈ. હવે આપણે ત્રીજું અને છેલ્લું દ્રાવણ જોવાનું છે. કયું તો કે બંને નિર્બળ હોય તેઓ એટલે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું જળ વિભાજન. કોઈને યાદ છે કયો ક્ષાર આવે? લેક્ચરની શરૂઆતમાં જ મેં કીધેલું કે આ તમારો તટસ્થ ક્ષાર છે. બોલો. એસિટિક એસિડ અને NH4. હા એનાથી બનતો ક્ષાર એટલે એમોનિયમ એસિટેટ. બરાબર ક્ષાર કયો આવશે? એમોનિયમ એસિટેટ. એમાંથી દ્રાવણ કયું બને? એસિટિક એસિડ અને NH4OH. એટલે તમારે બંને આયનો તમારે લેવા પડશે A પ્લસ B માઇનસ પ્લસ H2O AOH અને HB મળશે. તો આપણે સંતુલનના નિયમ પ્રમાણે જઈએ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા H2O નું પ્રમાણ ખૂબ વધારે હોય એટલે નવો અચળાંક જળ વિભાજન અચળાંક KH લખીએ છીએ તો KH ની કિંમત તમને મળશે AOH HB છેદમાં A પ્લસ અને B માઇનસ. જો આપણે આગળ જઈએ એમાં નવું સમીકરણ KH KW KA અને KB વચ્ચેનો સંબંધ. અત્યાર સુધીના બે સમીકરણમાં શું આવતું હતું? KH KA અને KW વચ્ચેનો સંબંધ હતો અથવા KH KW અને KB વચ્ચેનો સંબંધ. અહીંયા તમારે K અને KB બંને લેવા પડશે કેમ કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ બંને છે એટલે HB પ્લસ વોટર
H3O પ્લસ આયન અને B માઇનસ આયન, એટલે કે નિર્બળ એસિડ નું આયનીકરણ, અહીંયા નિર્બળ બેઝ નું આયનીકરણ. તો અહીંયા એસિડ માટે Ka બરાબર H3O પ્લસ આયન B માઇનસ આયન છેદમાં HB પ્લસ HB એટલે કે તમારો નિર્બળ એસિડ છે તે. ત્યાર પછી નિર્બળ બેઝ માટે Kb બરાબર A પ્લસ OH એટલે કે નિપજ છેદમાં પ્રક્રિયક K અને Kb. હવે આગળનું સમીકરણ આપણે જોયું 15.17 ના ડાબી બાજુનાને ડાબી બાજુ સાથે ગુણતા કયા તો કે 5.18 અને 5.19 એટલે 5.17 5.18 5.19 ને ડાબી બાજુ સાથે ગુણતા અને જમણી બાજુ સાથે ગુણતા આપણને આ સમીકરણો આવે છે. કયા તો કે KH બરાબર KW ના છેદમાં Ka ઇન્ટુ Kb. અત્યાર સુધી શું આવતું હતું? KH બરાબર KW ના છેદમાં Ka આવે અથવા KH બરાબર KW ના છેદમાં Kb આવશે. હવે આવે છે નવો પોઈન્ટ જળ વિભાજન અંશ H. અહીંયા આપણે બંને આયનો લેવા પડશે. A પ્લસ B માઇનસ આયન પાણી AOH HB. સંતુલન સમયે આપણે C0 મોલ પર લિટરની સાંદ્રતા છે અને જળ વિભાજન અંશ H છે, એટલે C0H C0H C0 1 માઇનસ H C0 1 માઇનસ H. C આલ્ફા કરીએ છે ને C ઇન્ટુ 1 માઇનસ આલ્ફા એના જેવું જ. તો KH બરાબર નિપજ છેદમાં પ્રક્રિયક એટલે C0H ઇન્ટુ C0H છેદમાં C0 1 માઇનસ H ઇન્ટુ C0 1 માઇનસ H. બરાબર, એટલે KH બરાબર H સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ H સ્ક્વેર. હવે અહીંયા આપણે H ને અવગણી નાખીએ તો KH બરાબર H સ્ક્વેર મળશે, જેનો ઉપયોગ આપણે આગળના સમીકરણમાં કરવાનો છે. હવે જોઈએ pH pKw pK અને pKb વચ્ચેનો સંબંધ. તો H3O આયન બરાબર આ તમારે નિર્બળ એસિડનું આયનીકરણ લખેલું છે એમાંથી તમારે લખવું પડે. એટલે H3O આયનની સાંદ્રતા બરાબર Ka HB ના છેદમાં B માઇનસ. હવે HB એટલે તમારો નિર્બળ એસિડ છે, C0H B માઇનસ એટલે C0 1 માઇનસ H. બરાબર, એ સંતુલન સમયની સાંદ્રતાને ધ્યાનમાં રાખી એની કિંમત મૂકીએ તો C0H છેદમાં C0 1 માઇનસ H એટલે Ka ઇન્ટુ H માઇનસ Ka ઇન્ટુ H ના છેદમાં 1 માઇનસ H H3O આયનની કિંમત મળે છે. હવે H ના છેદમાં 1 માઇનસ H ની કિંમત મૂકીએ આપણે તો KH રેઝ ટુ 1/2 આવશે. KH ની કિંમત મળી છે આપણને KW ના છેદમાં K ઇન્ટુ KB રેઝ ટુ 1/2 એટલે H3O ની કિંમત KW ઇન્ટુ Ka છેદમાં KB. અહીંયા તમારે સાંદ્રતાનો ઉલ્લેખ થતો નથી. આગળના બંને સમીકરણમાં C0 ની કિંમત આવતી હતી, એને બદલે અહીંયા K અને KB ની આવે છે. બંને બાજુ માઇનસ લોગથી ગુણતા માઇનસ લોગ H3O આયન માઇનસ 1/2 લોગ KW માઇનસ 1/2 લોગ Ka પ્લસ લોગ બેઝ 10 KB એટલે pH બરાબર P 1/2 pKw 1/2 pKa માઇનસ 1/2 pKb એટલે pH બરાબર 1/2 pKw પ્લસ pKa માઇનસ pKb. બરાબર, એટલે અહીંયા એસિડ અને બેઝના આયનીકરણ અચળાંક ઉપર તમારી pH નો આધાર રહેલો છે. એના આધારે તમારે 3 પ્રકાર પડે છે. જો Ka બરાબર Kb હોય, આ બંનેની કિંમત સરખી હોય એટલે 0 થઈ જાય એટલે pH તમારી 7 આવશે. જો Ka ની કિંમત વધારે હોય તો Ka ની કિંમત વધારે હોય તો pK ની કિંમત ઓછી થઈ જાય
એટલે પીએચ કેવી આવશે? લેસ ધેન 7 આવશે. જો કે ની કિંમત વધારે હોય કેબી કરતા, બરાબર, આ કિંમત વધી ગઈ એટલે પીએચ ની કિંમત કેવી વધી જશે? 7 કરતા વધારે થશે, એટલે બેઝિક દ્રાવણ થશે. એટલે તમારે 3 કન્ડિશન મળે છે. કે બરાબર કેબી હોય તો તટસ્થ દ્રાવણ હોય, કે ની કિંમત વધારે હોય તો તમારું પીએચ લેસ ધેન 7 આવે એટલે કે એસિડિક દ્રાવણ હોય. હવે તમે જાણો છો કે કે ની કિંમત વધારે હોય તો એસિડિક દ્રાવણ, કેબી ની કિંમત વધારે તો બેઝિક દ્રાવણ. પીએચ છે તે બેઝિક દ્રાવણ માટે 7 કરતા વધારે આવશે, બરાબર. એટલે અહીંયા તમારે 3 દ્રાવણના એટલે કે પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, પછી નિર્બળ એસિડ એ પ્રબળ બેઝ, પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ, એટલે કે આપણે 2 પ્રકાર જોયા અને ત્રીજો પ્રકાર બંને નિર્બળ માટે જોયો. તો અહીંયા મેં તમને સમરાઈઝ કરીને આપેલું છે. જો હેડિંગની અંદર આપણે અ, બ અને ક 3 અલગ અલગ પ્રકારના દ્રાવણો માટે જળ વિભાજન અચળાંક, કેબી અને કેડબલ્યુ વચ્ચેનો સંબંધ, જળ વિભાજન અંશ અને પીએચ ની કિંમત જોઈ. તો અહીંયા પ્રબળ, પહેલું જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ના ક્ષારનું જળ વિભાજન, જે આપણે પહેલું સમજાવેલું તે. બીજું છે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું જળ વિભાજન. ત્રીજું છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું જળ વિભાજન. પહેલાનું ઉદાહરણ તમને ખબર છે, નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. પ્રબળ એસિડ એટલે HCl અને નિર્બળ બેઝ એટલે NH4OH, બરાબર. તો કે NH4Cl નો ક્ષાર છે, એમાંથી તમારું પ્રબળ એસિડ તરીકે HCl બને છે અને નિર્બળ બેઝ તરીકે NH4OH મળે છે. પછી છે તમારું નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર. નિર્બળ એસિડ એટલે એસિટિક એસિડ અને પ્રબળ બેઝ એટલે NaOH, એટલે સોડિયમ એસિટેટના ક્ષારનું જળ વિભાજન, બરાબર. ત્રીજો પ્રકાર છે બંને નિર્બળ, તો એમોનિયમ એસિટેટના ક્ષારનું જળ વિભાજન. એટલે તમે ઉપર લખી રાખો અહીંયા, અની અંદર શું આવશે? એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર, બમાં આવશે સોડિયમ એસિટેટનો ક્ષાર અને કમાં આવશે એમોનિયમ એસિટેટ કે જે બંને નિર્બળ છે એવા ક્ષાર. હવે જો જળ વિભાજન અચળાંક, પહેલાનો જળ વિભાજન અચળાંક, બીજાનો જળ વિભાજન અચળાંક અને ત્રીજાનો જળ વિભાજન અચળાંક. અહીંયા તમને કમ્પેરિઝન કરેલી છે કે નિર્બળ બેઝ છે, બરાબર, એટલે તમારે AOH બનવો જોઈએ. એટલે A+ સાથે આપણે રિએક્શન કરી દીધું, AOH અને H3ON મળી ગયો. હવે નિર્બળ એસિડ છે, એનો અર્થ કે તમારા દ્રાવણમાં HB બનવું જોઈએ. તો B- સાથે પાણીની પ્રક્રિયા કરી HB અને OH આયન મળે છે. અને ત્રીજો અને છેલ્લો પ્રકાર કે બંને નિર્બળ છે, એટલે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ બંને છે, એટલે A+, B- H2O, એમાંથી AOH અને HB મળે છે. આ તમારી બુકમાં આપેલું નથી, એટલે સ્ક્રીનશોટ પાડી દેજો, એટલે પછી તમારે લખી શકાય. આ 3ની કમ્પેરિઝન કરેલી છે. અની અંદર તમને KH બરાબર AOH H3O+ છેદમાં A+. બીજામાં જુઓ HB OH B-. ત્રીજાની અંદર જુઓ બંને નિર્બળ છે, એમાં AOH HB A+ અને B-. હવે જો બીજા સમીકરણમાં, એટલે કોની વચ્ચે સંબંધ મેળવવાનો છે? તો અહીંયા KH, KB અને KW. કેમ?
તો કે તમારો નિર્બળ બેઝ મળે છે અહીંયા. એટલે અહીંયા આપણે કેબી લખેલું છે. અહીંયા બીજામાં બોની અંદર તમારે નિર્બળ એસિડ મળે છે. એટલે આપણે કે અને KW વચ્ચેનો સંબંધ લીધો છે. કે નો લીધો છે અહીંયા. આ પહેલા અને બીજામાં જુઓ તો અહીંયા કેબી છે અને અહીંયા કે છે. ત્રીજામાં બંને નિર્બળ છે માટે કે અને કેબી લીધેલો છે. તો બંનેની ત્રણની અંદર જુઓ KH ની કિંમત મળશે તમારે KW ના છેદમાં કેબી, અહીંયા KW ના છેદમાં કે, અહીંયા બંને નિર્બળ છે માટે KH બરાબર KW ના છેદમાં K ઇન્ટુ KB. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ, જળ વિભાજન અંશ. તો કે જળ વિભાજન અંશ શોધવા માટે આપણે જે પહેલું સમીકરણ લીધેલું છે, જો દરેકની અંદર જે પહેલું સમીકરણ લખેલું છે એનો આપણે C0H લખીએ છીએ. H છે જે જળ વિભાજન અંશ છે. જળ વિભાજન અંશ, આયનીકરણ અંશ આપણે વિયોજન આયનીકરણ અંશ આપણે આલ્ફા લખીએ છીએ એની જેમ જ C0H C0H C01 માઇનસ H. અહીંયા રિમેનિંગ બાકી બચેલી સાંદ્રતા 1 માઇનસ H. તો અહીંયા H ની કિંમત તમને મળે છે KW ના છેદમાં KB ઇન્ટુ C0. બીજાની અંદર તમે જુઓ H બરાબર જળ વિભાજન અંશ H બરાબર KW ના છેદમાં KA ઇન્ટુ C0. ત્રીજાની અંદર બંને નિર્બળ છે ત્યાં H બરાબર અંડરરૂટ KH અંડરરૂટ KH બરાબર. આનો સ્ક્રીનશોટ પાડી લેજો, આ બુકમાં લખેલું નથી. હવે ચોથો પોઈન્ટ 3 નો, આનો પણ સ્ક્રીનશોટ પાડી દેજો. 3 નું કમ્પેરિઝન કરેલું છે. પીએચ PKB અને C0 વચ્ચેનો સંબંધ. H3O આયન બરાબર C0H. પછી આપણે H3O આયનને સૂત્રનો કરતા બનાવીએ છીએ અને માઇનસ લોગ થી આપણે ગુણીએ છીએ. તો pH ની કિંમત આવશે 1/2 pKW માઇનસ PKB માઇનસ લોગ C0. પછી બીજું છે નિર્બળ એસિડ વાળું, તો એમાં પણ આપણે નિર્બળ બેઝ વાળું બીજું છે તે નિર્બળ એસિડ વાળું છે. એટલે OH આયનની સાંદ્રતા છે આપણે એટલે કે બેઝિક દ્રાવણ છે તો C0H. પછી આપણે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ KW બરાબર H3O ઇન્ટુ OH આયન. OH આયનની કિંમત મૂકીએ છીએ અને H3O ને સૂત્રનો કરતા બનાવીએ છીએ. H3O પ્લસ આયન જે મળે છે આપણને સૂત્ર સાદરૂપ આપતા એને બંને બાજુ માઇનસ લોગથી ગુણીએ છીએ. તો માઇનસ લોગ H3O આયન બરાબર pH. તો આ પ્રબળ બેઝનું સમીકરણ મળશે. એટલે કે એમાં નિર્બળ એસિડ છે એટલે તમારા સૂત્રની અંદર PK આવશે, પહેલાની અંદર PKB આવશે અને છેલ્લું સમીકરણ છે કે બંને વીક એસિડ અને બેઝનું છે એમાં pH નું સમીકરણ 1/2 pKa pKW માઇનસ PKB. બરાબર. આ સમીકરણ તમને મળે છે. અહીંયા C0 નો ઉલ્લેખ નથી એટલે શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતું નથી. એટલે આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે આપણને 3 દ્રાવણો અલગ અલગ પ્રકારના ક્ષારના દ્રાવણ છે. પહેલું એમોનિયમ ક્લોરાઇડ એટલે પ્રબળ એસિડનું દ્રાવણ છે, બીજું પ્રબળ બેઝનું દ્રાવણ છે અને ત્રીજું છે તે બંને વીક એસિડ અને બેઝનું દ્રાવણ બનેલું છે. બરાબર. આના સ્ક્રીનશોટ પાડી દો એટલે અહીંયા આપણી મીટિંગ પૂરી કરીએ છીએ. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછી લો. બરાબર.